હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 ની અંદર જે આપણે વાર્ષિક પરીક્ષાનું એસાઇનમેન્ટ જોતા હતા એનો પાર્ટ 2 જોઈશું. અને પાર્ટ એ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જો ના જોયો હોય તો પહેલા એ જોઈ લેજો, અને જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આ અસાઇનમેન્ટ એ વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવા ક્વેશ્ચન્સ આની અંદર બધા જ કવર થઈ જશે, જેને આપણે ચેપ્ટર વાઇઝ જોતા હતા. દરેક ક્વેશ્ચનના 2 ગુણ રહેશે. અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો નીચે કમેન્ટ કરજો પીડીએફ, તો તમને ટૂંક સમયમાં એની પીડીએફ પણ મળી જશે. તો આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 8, જેની અંદર આપણને પહેલો ક્વેશ્ચન પૂછે છે, જડત્વ એટલે શું, તેના પ્રકાર કેટલા અને કયા કયા. જડત્વ કોને કહેવાય? પહેલું તો કોને કહેવાય જડત્વ? કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગ એટલે કે નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે. આ પદાર્થને, આ ગુણધર્મને પદાર્થનું શું કહેવાય? જડત્વ કહે છે. એટલે કે જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ એટલે બહારથી કોઈ બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી જો કોઈ પણ પદાર્થ હોય સ્થિર હોય તો સ્થિર, અને નિયમિત વેગથી ગતિ કરતું હોય તો એ વેગની ગતિ જાળવી રાખતું હોય તો પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે અને ગુણાત્મક રીતે કોઈ વસ્તુ સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ હોય કે નિયમિત ગતિ કરતું હોય તો એ પ્રકૃતિને શું કહેવાય? જડત્વ કહે છે. એટલે કે 2 વ્યાખ્યાઓ આપેલી છે, તમને જે ઈઝી લાગે એ લખી શકાય. આની અંદર જડત્વના મુખ્ય કેટલા પ્રકાર? તો 3 પ્રકાર. કયા કયા? સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. બરાબર, આટલું લખો એક વ્યાખ્યા, તેનો પ્રકાર કેટલા અને કયા કયા, એટલે તમને આમાંથી 2 ગુણ મળી જાય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, રકાબીમાં ચાનો કપ રાખવા માટે ગોળ એટલે કે વર્તુળાકાર ખાંચો કેમ આપેલો હોય છે? વર્તુળાકાર ખાંચો કેમ આપવામાં આવે? તો રકાબી અને કપ તેના દ્રવ્યમાંથી બનાવવામાં આવેલો હોય કે જેના કારણે તેઓ મહદઅંશે લીસી સપાટી ધરાવતા હોય. અને જો રકાબીની અંદર એટલે કે રકાબી કેવી હોય? ગોળાકાર હોય. એમાં ખાંચો ના આવે તો અચાનક ધક્કો લાગે તો શું થાય? કપ ગબડી પડે અથવા તો નીચે પડી જાય. એટલે અચાનક ધક્કાની સ્થિતિમાં રકાબી પરથી ચાનો કપ ડગમગ ના થાય, એટલે કે પડી ના જાય, ગબડી ના જાય. એટલા માટે એની અંદર શું કરવામાં આવે? વર્તુળાકાર ખાંચો બનાવવામાં આવે છે. આ તો ઈઝી છે, થોડો એકવાર સમજી લેશો એટલે ક્વેશ્ચન તમે લખી શકશો. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, બળની વ્યાખ્યા લખો. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જડત્વનો નિયમ શા માટે કહે છે? ખાસ યાદ રાખજો, આ એમસીક્યુ, આ જે તમારે ટૂંકા પ્રશ્ન 2 ગુણની અંદર આવા ક્વેશ્ચન પૂછાતા રહેતા હોય છે, અને આઈએમપી પ્રશ્ન બળની વ્યાખ્યા, તો જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને શું કહેવાય? બળ કહે છે. આ એની વ્યાખ્યા, બળની વ્યાખ્યા. હવે ન્યૂટનની ગતિને જડત્વનો નિયમ શા માટે કહેવામાં આવે? તો ન્યૂટનની ગતિના પહેલા નિયમ મુજબ પહેલો નિયમ શું હોય? તો પદાર્થ આપમેળે પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી. પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે. તેથી ન્યૂટનની ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ કહે છે. બરાબર. આ ટૂંકા પ્રશ્નની અંદર 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે એવો કે ન્યૂટનની ગતિનો કયો નિયમ એ જડત્વનો નિયમ કહેવામાં આવે? તો કયો આવશે? તો પહેલો નિયમ. યાદ રાખજો, નિયમ અને આ વ્યાખ્યા બળની. ત્યાર પછી આગળ જોઈએ વેગમાન. અહીંયા વેગમાનની ટૂંકનામ પૂછેલી છે, એટલે આની અંદર શું હશે? વેગમાનની વ્યાખ્યા, વેગમાનનું સૂત્ર, એનો એકમ. બરાબર. તો જોઈએ આપણે વેગમાનની વ્યાખ્યા. તો પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. દળ એટલે વજન અને વેગ એટલે ગતિ, એના ગુણનફળને શું કહેવાય? વેગમાન કહે છે. બરાબર. વેગમાનનો સૂત્ર શું થાય? એ વ્યાખ્યા ઉપરથી છે, વ્યાખ્યા આવડે એટલે સૂત્ર આવડશે. દળ ગુણ્યા વેગ એટલે એને કહેવાય P બરાબર mv. એનું સૂત્ર P બરાબર શું થાય? mv. બરાબર. જ્યાં P બરાબર શું થાય? પદાર્થનો વેગમાન, m બરાબર પદાર્થનું દળ અને v બરાબર પદાર્થનો વેગ. અને વેગમાનનો SI એકમ કિલોમીટર પ્રતિ સેકન્ડ, એટલે કે આ રીતે પણ લખી શકાય kg મીટર પ્રતિ સેકન્ડ, અને CGS એકમ થાય ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સ. બરાબર. સૌથી નાના એકમો લેવાના એમાં. પછી વેગમાન એ સદિશ રાશિ છે. ખાલી જગ્યામાં પૂછાય વેગમાન કેવી રાશિ કહેવાય? તો સદિશ. એની દિશા અને વેગ શું કહેવાય? નક્કી હોય, એટલા માટે એને શું કહેવાય? સદિશ રાશિ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, ચલો દાખલો,
50 કિલોગ્રામ દળના પદાર્થનો 5 સેકન્ડમાં 3 મીટર પ્રતિ સેકન્ડ વધીને 12 મીટર પ્રતિ સેકન્ડ થાય છે તો આ માટે જરૂરી બળ કેટલું હશે? પહેલા તો આપણને શું આપેલું છે? દળ. દળ એટલે વજન, જેને એમ કહેવાય, માસ પણ કહેવાય. 50 કિલોગ્રામ આપેલું છે અહીંયા, બરાબર. પછી બીજું પ્રારંભિક વેગ અને અંતિમ વેગ, એટલે પહેલા પદાર્થનો વેગ હતો 5 સેકન્ડ, તો અહીંયા લખી દીધું વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ, એ તો સમય હતો, બરાબર. 3 મીટર પ્રતિ સેકન્ડ ઇનવર્સ, એટલે આ u થશે પ્રારંભિક વેગ. અને અંતિમ વેગ એટલે v બરાબર કેટલો હતો? વધીને 12 મીટર પ્રતિ સેકન્ડ થાય. અને સમય કેટલો હતો? અહીંયા આપેલું છે 5 સેકન્ડ. હવે એની ગણતરી કરીએ તો આ ઉપરથી જોઈએ તો જરૂરી બળ એટલે ન્યૂટનની ગતિના બીજા નિયમનું સૂત્ર વાપરવાનું, F બરાબર m કૌંસમાં v માઇનસ u ભાગ્યા t. એની અંદર કિંમતો મૂકી દઈએ. m એટલે કેટલા? તો 50 ગુણ્યા v એટલે 12 માઇનસ 3, u એટલે 3 ભાગ્યા સેકન્ડ એટલે t એટલે સમય, જે 5 સેકન્ડ આપેલો છે. અહીંયા જોઈએ છેદ ઉડાડીએ તો અહીંયા શું રહે? 5 દાન 50, બરાબર. એટલે એ કેટલા રહેશે? 10 રહે, બરાબર. અને 12 માંથી 3 જાય એટલે 9 રહે. તો આ બંનેનો ગુણાકાર કરીએ એટલે કેટલો મળશે? F બરાબર 90 ન્યૂટન, બરાબર. આ આપણો જવાબ. એકદમ ઈઝી દાખલો, સૂત્ર આવડશે તો આવડે એવો જ છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, વૈજ્ઞાનિક કારણ આપો. વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે. કેમ ખરબચડા રાખવામાં આવે? તો જોઈએ તો વાહનના ટાયરોની ઘર્ષણ શક્તિ એટલે ઘર્ષણ બળ સપાટીને લીધે વાહનની ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે શું થાય? ઘર્ષણ વધે. હવે પૂરતા ઘર્ષણને લીધે ટાયર એ જમીન પર સરકતું નથી અને વાહન યોગ્ય રીતે ચાલે છે. એટલે ઘર્ષણ ના થાય એટલા માટે શું કરવામાં આવે? જમીન અને ટાયર વચ્ચે. તો એ જોઈએ તો વાહનોના ટાયરની ઘર્ષણ શક્તિની સપાટીને લીધે વાહન ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ વધે અને પૂરતા ઘર્ષણને લીધે ટાયર જમીન પર સરકતું નથી અને યોગ્ય રીતે ચાલે છે. એટલે યોગ્ય રીતે ચાલે એટલા માટે એના ટાયરો કેવા બનાવવામાં આવે? ખરબચડા. અને જો લીસા હોય તો એ જમીન પર શું થઈ જાય? સરખું સરકશે નહીં, બરાબર. સરખું એનું કાર્ય કરે નહીં. એટલા માટે આપણે શું કરવું પડે? વાહનોના ટાયરો હંમેશા ખરબચડા હોય છે. હવે આ પણ વૈજ્ઞાનિક કારણ, કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી જવાય. એમાં પણ આ જ રીતનું ઉદાહરણ થાય મોસ્ટલી. પણ જોઈએ તો પગ અને જમીનના વચ્ચે ઘર્ષણના કારણે ચાલી શકાય છે, બરાબર. આપણે જે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય એના લીધે આપણે શું કરતા હોય? પગથી જમીનની વચ્ચે ચાલી શકીએ. હવે પગની તળિયા પર પગ પડતા એટલે કે જમીનના તળિયા પર પગ પડતા, અને જમીન એટલે કે જો છાલની ઉપર જો પગ પડે તો પગ અને જમીન વચ્ચે ઘર્ષણ આવે છે, જે લીસી લોઢાની ઘર્ષણ એટલે કે લીસી સપાટી. અહીંયા લોઢા નહીં પણ સપાટી, બરાબર. અહીંયા જોઈએ તો ચીકણી સપાટી હોય તો શું થઈ જાય? ઘર્ષણ ઘટી જાય, ઓછું થઈ જાય. ખરબચડું એ જમીન અને પગ વચ્ચે વ્યવસ્થિત હોય ઘર્ષણ, બરાબર. સરસ એવું ચાલતું હોય. પરંતુ જો એની અંદર ઘર્ષણ માટે જો લીસી સપાટી આવી જાય તો શું થાય? ઘર્ષણ ઘટી જાય. એટલે પગ અને જમીન વચ્ચે જો ઘર્ષણ ઓછું થાય એના કારણે આપણે શું થાય? લપસી પડાય, બરાબર. તો આ એનું વૈજ્ઞાનિક કારણ છે. હવે આગળ જોઈએ વેગ અને વેગમાનનો એ તફાવત પૂછેલો છે. તો અહીંયા વેગ અને વેગમાનનો તફાવત જોઈએ તો એક સમયમાં પદાર્થ પર કરેલા સ્થાનાંતરને શું કહેવાય? વેગ કહેવાય. અને વેગમાનની વ્યાખ્યા શું થાય? પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. પહેલી તો એની વ્યાખ્યા જ આવી જાય, બરાબર. આગળ જોઈએ વેગના ફેરફારનો દળ પ્રવેગ દર્શાવે છે અને વેગમાનમાં થતા ફેરફારનો દળ શું દર્શાવે? બળ દર્શાવે. અને અહીંયા પ્રવેગ દર્શાવે. અને વેગનો એસઆઈ એકમનો વેગનો એકમ, એક તો એકમ આવી જાય વ્યાખ્યા, અને એકમ 2 તો ફરજિયાત આવી જ જાય, બરાબર. 2 પોઈન્ટ તો એ થઈ જાય. તો વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો આ રીતે પણ લખાય મીટર પ્રતિ સેકન્ડે લખાય, અને આ રીતે પણ લખાય મીટર ઇન્ટુ સેકન્ડની -1 ઘાત એટલે મીટર ઇન્ટુ ઇનવર્સ. અને વેગમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો આ રીતે પણ લખાય કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ રીતે પણ લખી શકો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આગળ બળનો આઘાત એટલે શું? તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવો. તો બળનો આઘાત કોને કહેવાય? તો બળ અને તેને લાગતું હોય તે દરમિયાન સમયના ગુણનફળને બળનો આઘાત કહે છે. એટલે એની અંદર જે બળ લાગે, બળ અને તેને લાગતું વેગમાન, એના દરમિયાન સમયના ફેરફાર એટલે વેગ બળ, અને એ દરમિયાન જે સમય લાગ્યો હોય, જેટલો સમય લાગે એ દરમિયાન સમયના ગુણનને શું કહેવાય? આઘાત કહે છે. એટલે કે બળનો આઘાત બળ ગુણ્યા ટી થાય, બરાબર. આ એનું સૂત્ર થશે.
આપણને પૂછ્યું છે શું? સૂત્ર અને એસઆઈ એકમ. તો અહીંયા આપણે એકલું સૂત્ર અને એનો એસઆઈ એકમ જ લખવાનું રહેશે. તો બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય. એક તમારે વ્યાખ્યા લખવાની, એક સૂત્ર લખવાનું અને બીજો એનો એસઆઈ એકમ. તો એનો એસઆઈ એકમ કયો થાય? 2 થશે. આ રીતે તમે લખી શકો. ન્યૂટન ઇન્ટુ સેકન્ડે લખી શકો અને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ પણ લખી શકાય. બરાબર. હવે જોઈએ નીચે પૈકી કોનું જડત્વ વધારે છે. એની અંદર તમને અલગ અલગ ઉદાહરણ આપ્યા છે, પણ અહીંયા આપણે ડાયરેક્ટ બધું સમજાયું છે. પહેલું તો જડત્વ એટલે પદાર્થનું દળ પર આધાર રાખે અને જેટલું દળ વધુ દળ તેટલું જ એનું જડત્વ શું થાય? વધુ થાય. હવે રબરનો દડો અને તે જ પરિમાણવાળો લોખંડનો દડો. હવે આ બંનેમાંથી કોનું જડત્વ વધારે હોય? તો લોખંડના દડાનું વધારે હોય, કારણ કે એનું વજન શું હોય? વધારે હોય. એ જ રીતે સ્કૂટર અને બસ. સ્કૂટર અને બસમાં બંનેમાંથી કોનું ઝડપ વધારે હોય? તો બળનું. કેમ? કારણ કે બસનું વજન શું હોય? વધારે હોય, એટલા માટે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તફાવત. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ. બરાબર. પહેલા તો શેની વ્યાખ્યા આપશે બંને એ જોઈ લઈએ. તો આ નિયમ બળની વ્યાખ્યા આપે છે, એટલે કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે અને બીજો નિયમ એ બળનું શું આપે? મૂલ્ય આપે છે. બરાબર. પછી આ નિયમ એ જડત્વ સમજાવે છે, એટલે કે પ્રથમ નિયમ એ જડત્વ સમજાવે છે, જ્યારે બીજો નિયમ એ વેગમાનમાં થતા ફેરફારનો દળ અને બળનો સંબંધ દર્શાવે છે. યાદ રાખજો શું દર્શાવે અને કયો નિયમ. આમાંથી ટૂંકા પ્રશ્નમાં પણ ઉપયોગી થઈ જાય એવું છે. MCQ માં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય અથવા તો ખરા ખોટામાં પણ પૂછાઈ શકે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ચેપ્ટર 10 કાર્ય એટલે શું? તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવો. આ પણ ઘણી વખતે પરીક્ષામાં પૂછાય જ છે. કાર્ય કોને કહેવાય? કે જ્યારે પદાર્થ પર બળ લાગતું હોય અને પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરતું હોય. બરાબર. તો એને શું કહેવાય? કાર્ય કહેવાય. એટલે કાર્યનું સૂત્ર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર, F ગુણ્યા S. અહીંયા 2 વખત લખાયેલું. બરાબર. અને એસઆઈ એકમ, તો એસઆઈ એકમ કયો થાય? ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ પણ કહેવાય. બંનેમાંથી ગમે તે એક લખો તો બી સાચો કહેવાશે. આગળ ઉર્જા સંરક્ષણનો નિયમ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઉર્જા સંરક્ષણનો નિયમ. તો ઉર્જા સંરક્ષણનો નિયમ શું થાય? ઉર્જા ઉત્પન્ન કરતી, એટલે કે આ વિશ્વની અંદર જે ઉર્જા એ ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ પણ થઈ શકતો નથી. એટલે કે ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું કરી શકાય? રૂપાંતર કરી શકાય. એટલે કે વિશ્વની અંદર ઉર્જાનો જથ્થો હંમેશા કેવો રહે છે? તો અચળ રહે છે. બરાબર. જ્યારે ઉર્જાનું સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, એટલે કે એક સ્વરૂપમાં જેટલી ઉર્જા ઓછી થાય તેટલા જ બીજા સ્વરૂપમાં તે દેખાય. એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતર કરી શકાય. જેમ કે મુક્ત પતન કરતા પદાર્થની સ્થિતિ ઉર્જા ઘટતી જાય અને ઘટતી ઉર્જા તેટલી જ વધતી જાય, તો પણ બંનેનો સરવાળો યાંત્રિક ઉર્જા એ સ્થિર ઉર્જા કહેવાય. એટલે કે સ્થિર જ હોય, મતલબ બંનેનો સરવાળો કરો તો એક જ મળે એમ. ત્યાર પછી આગળ જોઈએ સ્થિર ઉર્જાના 4 ઉદાહરણ આપો. સ્થિર ઉર્જાના 4 ઉદાહરણ આવું એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો ખેંચેલું રબર અથવા તો ધનુષની અંદર આપણે જે એનું ખેંચી અને પકડી રાખ્યું હોય એ, અથવા તો તમે ખેંચેલું રબર રાખો તો પણ સાચું. પછી ડેમમાં સંગ્રહાયેલું પાણી કેવું હોય? સ્થિર હોય. પછી દબાયેલી કે ખેંચાયેલી સ્પ્રિંગ કેવી હોય? એકદમ સ્થિર. ચાવીવાળા રમકડામાં ભરેલી ચાવી એ પણ કેવી હોય? સ્થિર હોય. બરાબર. આગળ જોઈએ એક બેટરી એક વિદ્યુત ગોળા એટલે કે બલ્બને પ્રકાશે છે. આ પ્રક્રિયામાં થતા ઉર્જાના રૂપાંતરો વર્ણન કરો. તો આ પ્રક્રિયામાં ઉર્જાનું રૂપાંતર એટલે કે બેટરીમાં રહેલું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પહેલું તો શું થાય? રૂપાંતર થાય. બરાબર. અને જ્યારે વિદ્યુત ઉર્જા બલ્બમાંથી પસાર થાય ત્યારે તેનું પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. એટલે કે બલ્બની અંદર જ્યારે વિદ્યુત ઉર્જા પસાર થાય એટલે કેવો થાય? પ્રકાશ આવે, લાઈટ આવે અને એમાંથી અને બલ્બ કેવો હોય? ગરમ થાય. બરાબર. એટલે ઉર્જામાં રૂપાંતર થાય, ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ એક દાખલો આપેલો છે. 10 કેજી દળના એક પદાર્થને જમીનમાંથી, એટલે કે જમીનથી 6 મીટર ઊંચાઈ સુધી લઈ જવામાં આવે અને આ પદાર્થમાં સંગ્રહ પામતી ઉર્જાનું ગણતરી કરો. અહીંયા તમારે જીનું માપ આપેલું છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. દળ એટલે વજન થશે. કેટલું આપેલું છે? 10 કેજી. ઊંચાઈ h એટલે 6 મીટર અને તમને ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય તો આપેલું જ છે. તો અહીંયા સ્થિર ઉર્જાની ખબર પડે તો E બરાબર mgh લખાય. તો EP બરાબર 10, અહીંયા એમ કેટલું? દળ કેટલું? 10 ગુણ્યા ગુરુત્વાકર્ષણ બળનો જે તમને એકમ આપેલો હોય, જે મૂલ્ય આપેલું 9.8 ગુણ્યા
h એટલે હાઈટ 6, બંનેનો ગુણાકાર કરો એટલે કેટલી મળે? 588 જૂલ ઉર્જા મળશે. બરાબર, આ રીતે આ દાખલાની ગણતરી કરવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈએ ચેપ્ટર નંબર 11, સંગત તરંગની તરંગ લંબાઈ વિશે સમજ આપો. પહેલું તો સંગત તરંગ કોને કહેવાય? તો સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન અથવા તો બે ક્રમિક વિઘનન થતું હોય. બરાબર, એટલે કે બંને તરંગોનું શું થાય? સંઘનન થાય અથવા તો બંનેનું વિઘનન થાય. તેને કેવા તરંગ કહેવાય? સંગત તરંગ કહેવાય. સંગત તરંગને કઈ રીતે ઓળખવામાં આવે? ગ્રીક અક્ષરમાં લેમ્ડા તરીકે દર્શાવવામાં આવે. તેનો એસઆઈ એકમ કેવો થાય? મીટર. અને તેની તરંગ લંબાઈમાં નાનામાં નાનો એકમ એંગસ્ટ્રોમ, બરાબર, તરીકે એ એક જ આવશે. એ પછી ઉપર બિંદુ, બરાબર, એ રીતે દર્શાવી શકાય. એક એંગસ્ટ્રોમ બરાબર કેટલું? તો 10⁻10 મીટર થાય. આ યાદ રાખજો, એમસીક્યુમાં ઘણી વખતે પૂછાય. ત્યાર પછી જોઈએ તરંગના કંપ વિસ્તાર વિશે જરૂરી સમજ આપો. તો તરંગ પ્રસરણની ઘટના દરમિયાન મૂળ મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ માધ્યમના કણના મહત્તમ સ્થાનાંતરને તેનો કંપ વિસ્તાર કહે છે. તેની સંજ્ઞા કેપિટલ એ, તેનો એસઆઈ એકમ મીટર, અને તેનો ધ્વનિના કિસ્સામાં તરંગની કંપ વિસ્તારનો એસઆઈ એકમ પાછો અલગ થશે. બરાબર, તો આ રીતે એને દર્શાવી શકાય. આગળ જોઈએ તરંગનો કયો ગુણધર્મ પ્રબળતાની પીચ નક્કી કરે છે? તો પહેલું, ધ્વનિ તરંગનો કંપ વિસ્તારની તેની પ્રબળતા નક્કી કરી શકે. અને બીજું, ધ્વનિ તરંગની આવૃત્તિ એ પીચ નક્કી કરી શકે. બરાબર, પ્રબળતા અને પીચ ક્યારે નક્કી થાય એની વાત કરેલી છે અહીંયા. ત્યાર પછી આગળ જોઈએ, આની અંદર તમને દાખલા આપેલા જ છે. જે સૂત્ર તમે મૂકશો એટલે તમને ખબર પડી જશે કઈ રીતે ગણવાના. બરાબર, આગળ જોઈએ ધ્વનિની પ્રબળતા એટલે શું? તેને કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો ધ્વનિની પ્રબળતા એ માનવ કાન દ્વારા ધ્વનિની તીવ્રતા એ માનસિક અનુભૂતિ છે, જે ધ્વનિને કેટલા પ્રબળ અથવા તો મંદ છે તેનું ભાન કરાવે છે. એટલે કે ધ્વનિની પ્રબળતાના બે આધાર છે. કંપ ઉદ્ગમના એટલે કે કંપિત ઉદ્ગમના કંપ વિસ્તાર પર, અને બીજું માનવ કાનની સંવેદનશીલતા પર, કેટલું સહન કરી શકે તો કેટલું સાંભળી શકે એ ઉપર રહેલું છે. ત્યાર પછી ચેપ્ટર 12 આગળ જોઈએ અનાજ, દાળ, કઠોળ, શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો અનાજમાંથી કાર્બોદિત, દાળમાંથી પ્રોટીન, ફળો અને શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ ક્ષારો, અને કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત મળે. આ તો એકદમ ઇઝી ચેપ્ટર છે. આગળ જોઈએ સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવો અને ખોરાકના સ્ત્રોતો જણાવો. તો બધા જ સજીવને ખોરાકની પહેલી તો જરૂર પડતી હોય. ખોરાકમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન જે જોઈતું હોય એ બધું જ લખવાનું. આપણે શાની જરૂર પડે? બરાબર, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો. અને ખોરાકના આ બધા જ ઘટકો સજીવોની શાના માટે જરૂર પડે? તો વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે આપણે અગત્યના હોવાથી સજીવોને ખોરાકની જરૂર છે. અને આપણા ખોરાકના સ્ત્રોતો મોટાભાગે શેમાંથી હોય? વનસ્પતિ અને પ્રાણી દ્વારા ખેતી અને પશુપાલનમાંથી આપણને મળી શકે. બરાબર, ત્યાર પછી જોઈએ આપણા દેશમાં કૃષિમાં સિંચાઈ શા માટે મહત્વ ધરાવે છે તે જણાવો. શા માટે મહત્વનું છે? તો ભારતમાં મોટાભાગના કૃષિ વરસાદ પર આધારિત હોય, અને દેશના મોટાભાગના વિસ્તારમાં સમયસર વર્ષા ઋતુ આવવા પર અને વૃદ્ધિના સમયગાળામાં પૂરતો વરસાદ થવા પર પાકનું ઉત્પાદન આધારિત હોય. એટલે વરસાદ આવે તો પાક સારો થાય એમ. ઓછો વરસાદ હોય તો પાકનું ઉત્પાદન કેવું થઈ જાય? ઘટી જાય. એટલે વરસાદની અનિયમિતતા, અનાવૃષ્ટિ, શુષ્કતાની સ્થિતિ પર પાકની નિયમિત વૃદ્ધિ, સમયગાળો અને યોગ્ય સમય સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે. આ ઉપરાંત ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી જેવા શિયાળુ ઋતુમાં ઉગાડવામાં પાક એ રવિ પાક પૂરતા પ્રમાણ માટે ઉત્પાદન માટે સિંચાઈ એ મહત્વનું ધરાવે છે. એટલે કે વરસાદની સિઝનમાં વરસાદના પાક ઉગાડવામાં આવતા હોય, પણ જ્યારે શિયાળો ને એવું હોય એટલે એમની અંદર સિંચાઈથી રવિ પાક ઉગાડવામાં આવે. ત્યાર પછી આગળ જોઈએ પશુપાલન અને મરઘાપાલનની પ્રબંધ પદ્ધતિ શું સમાનતા છે? તો પહેલું તો નિવાસ. દુધાળા પશુઓ, મરઘાઓ માટે સ્વસ્થ હવા, ઉજાસ અને જંતુરહિત નિવાસસ્થાનની જરૂર પડે. પછી આહાર માટે એટલે ખોરાક માટે સારી ગુણવત્તાવાળા પ્રાણી અને ઉત્પાદન માટે પશુઓ અને મરઘાને સંતુલિત પોષણક્ષમ આહારની જરૂર પડે. સ્વાસ્થ્ય એટલે એની તંદુરસ્તી કેવી રહે? તો દુધાળા પશુઓને મરઘાને વાયરસ, બેક્ટેરિયા, ફૂગ વગેરે રોગકારક સામે રક્ષણ મળી રહે એવું સ્વાસ્થ્ય જાળવવું પણ જરૂરી હોય.
હવે વૈજ્ઞાનિક કારણ આપો. આ ખાસ પૂછાયેલો પ્રશ્ન. પાકની ફેરબદલી કરવી જોઈએ. ફેરબદલી કરવી જોઈએ. તો પાકની ફેરબદલી કેમ કરવી જોઈએ? તો વર્ષો વર્ષ ખેતરની ભૂમિ પર એક જ પ્રકારનો પાક ઉગાડવામાં આવે એટલે ભૂમિમાં પોષક દ્રવ્યોની શું થાય? ઉણપ થાય. એટલે કે એકના એક હોય તો એકના એક જ એ દ્રવ્ય ખેંચે રાખે, બીજું કોઈ એને જરૂરી દ્રવ્ય એ બીજા કોઈ ઉપયોગ કરે નહીં, અને ભૂમિની ફળદ્રુપતા કેવી થાય? ઘટી જાય. એટલે ફળદ્રુપતા અને સિંચાઈ એટલે કે ભૂમિની મૃદુતા અને સિંચાઈની પ્રાપ્તિને આધારે વિવિધ પાક એ સંમિશ્રિત કરવાથી, પાકની ફેરબદલી કરવાથી ભૂમિની ફળદ્રુપતા શું થાય? જળવાઈ રહે. અને એક વર્ષમાં 2 અથવા તો 3 પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય. પાકની ફેરબદલી કરવી જોઈએ. પછી આગળ જોઈએ. અહીંયા આંતરપાક અને મિશ્ર પાક પદ્ધતિનો તફાવત આપેલો છે. આ પણ આઈએમપી ક્વેશ્ચન ઘણી વખતે પૂછાયેલો છે. તો જોઈએ, મિશ્ર પાક પદ્ધતિ એટલે 2 કે તેથી વધારે પાક એક સાથે ઉગાડવામાં આવે. જ્યારે આંતરપાક પદ્ધતિમાં શું હોય? 2 કે તેથી વધારે પાક એક સાથે એક જ ખેતરમાં ચોક્કસ તરાથી ઉગાડવામાં આવે. એટલે કે અલગ અલગ એના ભાગ પાડેલા હોય, એમાં ઉગાડવામાં આવતા હોય. મિશ્ર પાકમાં શું? એક જ પાક નિપજ થાય તો પણ પછી બીજા પાકની આશા જીવંત રહે છે, અને આ બંને પાક સારું ઉત્પાદન મેળવી શકાય છે. અહીંયા ઉદાહરણ તરીકે ઘઉં અને ચણા, ઘઉં, રાઈ, મકાઈ અને સૂર્યમુખી, બરાબર, આ રીતે મિશ્ર પાકમાં ઉગાડવામાં આવે. જ્યારે આંતરપાકમાં સોયાબીન અને મકાઈ, બાજરી અને ચોળાનો ઉપયોગ કરવામાં આવતો હોય, એટલે કે ઉગાડવામાં આવતા હોય. પછી જુદા જુદા પાકની અલગ હાર હોતી નથી, એટલે કે જુદું જુદું ના ઉગાડવામાં, બધું મિક્સ ઉગાડી દેવામાં આવે. અને આની અંદર શું હોય? જુદા જુદા પાક ઉગાડવામાં આવતા, એટલે જુદા જુદા એના હાર એટલે કે એની લાઈનો અલગ અલગ હોય એમ, બરાબર. તમને બુકની અંદર આની આકૃતિ આપેલી છે, એકવાર જોઈ લેજો, બરાબર. તો આપણે અહીંયા જ એક આ દાખલો આપેલો છે જે ગણતરી સાથે જ છે, તો એકવાર એ પણ ચેક કરી લઈએ. તો એક કુલી 15 કેજી દળનો સામાન જમીન પરથી ઉપાડી જમીનથી 160 સેન્ટીમીટર ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે. તેના સામાન પર કરેલા કાર્યની ગણતરી કરો. તો અહીંયા જો આપેલું તો દળ આપેલું છે, વજન, પછી ઊંચાઈ આપેલી છે. ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી હોય તો આપણે મીટરમાં ફેરવવી પડશે. એટલે શું કરવાનું? 100 વડે ભાગાકાર કરીએ તો 1.6 મીટર મળે. તો એનું કાર્યની ગણતરી કરો. તો કાર્યનું સૂત્ર W = mgh, બરાબર. તો અહીંયા m એટલે વજન, દળ 15 કેજી ગુણ્યા g એટલે ગુરુત્વાકર્ષણ, બરાબર. તો એના માટે 9.8 લીધેલો. તો અહીંયા સીધું સરળતા માટે અહીંયા સીધું 10 લઈ લીધેલું છે. તમે 9.8 મૂકો તો જવાબ તો સાચો જ મળશે. અને h બરાબર ઊંચાઈ 1.6 મીટર, બંનેનો ગુણાકાર, આ 3નો ગુણાકાર કરીએ એટલે આપણને 240 જૂલ જવાબ મળી જશે, બરાબર. આ તો એકદમ ઈઝી દાખલો છે, ખાલી સૂત્ર યાદ રાખવાનું રહેશે. તો હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર પાર્ટ 3 જોઈશું, એટલે કે આગળ સેક્શન 9 જોઈશું, C, જેની અંદર 3 ગુણના દાખલા રહેશે. જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો આની PDF જોઈતી હોય તો કમેન્ટમાં કમેન્ટ કરજો લિંક, તો તમને ટૂંક સમયમાં જ આનું PDF મળી જશે.